નમસ્કાર દર્શકો, સટલોક ટીવી ગુજરાતમાં ફરીથી તમારું એકવાર સ્વાગત છે। આજે અમારી ટીમ આવી છે રાજસ્થાન જિલ્લો પાલી સોજત સિટી સટલોક આશ્રમની અંદર। આવા દિન સંત રામપાલજી મહારાજના કંઈક ને કંઈ ફોલોવરો નવું કરતા હોય છે। તો 10 થી 11 આશ્રમોમાં એમનો ભંડારો લાગે છે। તો એવું શું છે કે ઘડી ઘડી ભંડારો લાગે છે। ચાલો અમે અહીંયા જાણકારી લઈએ, પણ એના પહેલાં તમને એક બોર્ડ બતાવું છું। અહીંયા પર બોર્ડ લાગ્યું છે સટલોક આશ્રમ સોજત, જોધપુર હાઈવે પર, પાલી જિલ્લો। તો હું હવે તમને અંદરથી મેન ગેટ તરફ લઈ જાઉં છું। દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છે કે બસની બાજુમાં એક મેન ગેટ લગાવ્યો છે। મેન ગેટની અંદર એન્ટ્રી થઈ રહી છે બધાની। આજે બીજો દિવસ છે, આજે પબ્લિકની થોડી ઓછી ઘસારો છે, પણ અહીંયા આવર જવર ચાલુ જ રહી છે। હવે હું તમને મેન ગેટની બાજુમાં રાઈટ સાઈડ પર તમને હું લઈ જાઉં છું, જ્યાં સ્કૂટરનું પાર્કિંગ છે। તો હવે તમને સ્કૂટરની પાર્કિંગ તરફ હું લઈ જાઉં છું। દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો હું અત્યારે પાર્કિંગની અંદર આવી છું। પાર્કિંગમાં સરસ સુવિધા મજાથી ગાડીઓ ગોઠવેલી છે, બાઇકો તમે જોઈ શકો છો। આ સાઈડે બી છે અને તમે જોઈ શકો છો આ સાઈડે બી છે। હવે હું એનાથી તમને પેલી સાઈડે લઈ જઈશ, ત્યાં આગળ કારની પાર્કિંગ છે। દર્શક મિત્રો, હું તમને હમણાં થોડી વાર પહેલાં બાઇકની પાર્કિંગ બતાવી હતી। હવે હું આવી ગઈ છું કારની પાર્કિંગમાં। તો તમે જોઈ શકો છો અહીંયા આગળ કારની પાર્કિંગોની જે સુવિધા છે એ પણ અહીંયા એકદમ લાઇનસર છે। અને તમે બીજી સાઈડે પણ જોઈ શકો છો કારની પાર્કિંગો પણ છે, છતાં રિક્ષા પાર્કિંગ બી છે અહીંયા આગળ। તો અહીંયા આગળ સુવિધા કેટલી સરસ છે તમે જોઈ શકો છો। કાર પાર્કિંગની બાજુમાં તમે જોઈ શકો છો અહીંયા જે પાણી ભરેલા 2 જગ મૂક્યા છે, જગ અને ગ્લાસો પણ ગોઠવ્યા છે। તો અહીંયા આવા જવાવાળા જે શ્રદ્ધાળુઓ માટે પૂરી વ્યવસ્થા છે, જેને માટે કે પાણીની પણ કોઈને તકલીફ ના પડે। તો તમે તમારી નજરથી જોઈ શકો છો। હવે અમે મેઇન ગેટની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે અને હવે હું તમને મેન દરબાર સાહેબ તરફ લઈ જાઉં છું। અંદર આવીને મને એક જોવાની વસ્તુ મળી છે કે અહીંયા જે સંત રામપાલજી મહારાજના અન્યાયો છે, જે સફાઈ કરી રહ્યા છે, રસ્તાની અંદર આવનારા જનારા પબ્લિકને કોઈ પણ જાતની તકલીફ ના પડે, એટલે અહીંયા આગળ સ્વચ્છતાનું પણ કેટલી જાળવી રાખ્યું છે એ તમે જોઈ શકો છો। સર, તમે જોઈ શકો છો જે સફાઈ અભિયાન ચાલતી હતી એના બાજુમાં એક બુક સ્ટોર લાગેલો છે। તો બુક સ્ટોરની અંદર અહીંયા આગળ ગ્રંથોના જે એ બનાવેલા છે, પુસ્તકો છે, ગીતા જ્ઞાન છે, મુક્તિ બોધ છે। અહીંયા તમે જોઈ શકો છો પુસ્તકો પણ વેદશાસ્ત્રની અનુસાર જે બનાવેલા પુસ્તકો છે એ પુસ્તકો લાઇનસર ગોઠવેલા છે, તમે જોઈ શકો છો। આવનારી અને જનારી પબ્લિક અહીંયાથી પુસ્તક ઘરે જતી વખત લઈ જાય છે। હવે અમે આવી પહોંચ્યા છે મેન ગેટ પાસે। મેન ગેટ ઉપર તમે જોઈ શકો છો સટલોક આશ્રમ સોજત લખ્યું છે। તો હું તમને મેન ગેટની અંદર તરફ લઈ જાઉં છું। મારી સાથે ગુજરાતના 2 મિત્ર જોડાઈ ચૂક્યા છે, તો ચલો એમનાથી જાણકારી મેળવીશ। મેમ નમસ્કાર। નમસ્કાર સર, શું તમારું નામ? મારું નામ વરિયા જ્યોતિકાબેન, તમે ક્યાંથી આવ્યા છો? ગોગંબાથી। તમે આટલે દૂર આવ્યા છો, તો અહીંયા આગળ તમને શું ફાયદો થાય છે? મને એ ફાયદો છે કે હું જ્યારે મેં જ્યારે નામદાન લીધું અહીંયા આગળ, અને તે વખતે પહેલાં મને કેન્સર થયું હતું। તો કેન્સર માટે મેં ઓપરેશન કરાવ્યું પહેલાં ગર્ભાશયનું, પછી પાછું 2 વર્ષ પછી પાછું મને થયું, તો તેના માટે કીમો લીધો, પાછું કોલેસ્ટ્રોમ બહાર કાઢ્યું અને હવે રિપોર્ટ કરાયા તો રિપોર્ટમાં આવ્યું કે હવે બધું સારું છે। તો એમ કે તમે એમ કે હવે ઓપરેશન કરાવી શકો છો। તો હું ઓગસ્ટમાં 2024માં બરોડા પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ થઈને ત્યાં મને સારી રીતના મારા 4 ઓપરેશન કર્યા। જ્યારે મારી એક કિડની ફેલ હતી અત્યારે 5 વર્ષ પહેલાંની, તો એ કિડની નિકાલ દિયા અને વધી ગયું હતું, આંતરડા વધી ગયા હતા, હરણિયા થયા હતા, તે બહાર કાઢ્યા। પછી મારું જે કોલેસ્ટ્રોમ બહાર હતું એ આંતરડું અંદર નાખી દીધું, 12 વર્ષ પછી આંતરડું અંદર નાખ્યું અને હું હવે સારી રીતના સશક્ત રીતે ફરી હરી શકું છું સાહેબ રામપાલજીના આશીર્વાદથી। અને મને ડૉક્ટરે બી એવું કીધું હતું કે બેન, તમારામાં ક્યાં એક દેવી શક્તિ છે, તમે કયા ભગવાનને માનો છો? તો મેં કીધું કે મારા જ્યાં સંત રામપાલજી મહારાજ છે એમનું નામદાન લીધું છે, મેં દીક્ષા લીધી છે અને હું એમને માનું છું। તો એમના આશીર્વાદ મેં લીધા અને હું ઓપરેશન કરવા માટે આવી। તો ડૉક્ટરે ભાઈ મને એવું કીધું કે તમે હવે સારા થઈ જાઓ એટલે ત્યારે તમે એક વખત તમારા જે ગુરુજીને માનો છો એ ગુરુજી પાસે જજો અને ત્યાં પગે લાગી અને એમના આશીર્વાદ લેજો। અને તમે જ્યારે જાઓ ત્યારે મારું પણ
સાહેબ મારું પણ તમે કહેજો કે મેં બી સારી રીતના તમારું ઓપરેશન કર્યું છે અને તમારું ઓપરેશન સક્સેસ ગયું છે. તો મારી છોકરાની વહુ હતી તો વહુને બી એમ કીધું કે એના ફ્રેન્ડ સર્કલમાં હતી એ જાય તો એને કીધું કે તારી સાસુ અને તું એકવાર એમના ગુરુજી પાસે લઈ જજે અને ત્યાં એમને દર્શન કરાવજે અને હવે સારી રીતના થઈ ગયું છે. તો ડૉક્ટરે મને ધન્યવાદ આપ્યા કે બેન આ 4 ઓપરેશન તમારા થયા છે તો મેં આજ સુધી કોઈ દિવસ કોઈના ઓપરેશન આટલા કર્યા નથી અને કર્યા છે તો તમારો આભાર છે અને તમે ત્યાં દર્શન માટે અવશ્ય જજો. એટલા માટે હું દર્શન કરાવી અને મેં પુસ્તક સેવા બી ત્યાં આગળ કરી. ડૉક્ટરો ખુશ થઈ ગયા અને મને હવે 6 મહિના થઈ ગયા એટલે મેં સાહેબ પાસેથી પ્રાર્થના કરી હતી કે હું તમારા ધામમાં આવીશ અને ત્યાં આગળ તમારો पाठ करावीस. सतलोक टीवी गुजरात फेसबुक पेज को लाइक और फॉलो करना न भूलें। अधिक जानकारी के लिए आज ही डाउनलोड कीजिए संत रामपाल जी महाराज एंड्रॉइड ऐप।